હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું મહત્ત્વના દિવસો વિશેની. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે એમાંથી થીમ વાઇઝ હરેક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે અને આ જે થીમ વાઇઝ ક્વેશ્ચન હશે એ આપણા એગ્રીફિલ્ડને રિલેટેડ તો હશે, સાથે સાથે કરંટ અફેર સાથે પણ લિંકઅપ હશે. ફોર એક્ઝામ્પલ હું તમને જણાવું કે હમણાં 5 જૂને કે જે વર્લ્ડ આપણે એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરીએ છીએ, ઓકે, તો એની થીમ શું હતી એવું પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા તો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 5 જૂન. એવી રીતના અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્યારબાદ છે 23 ડિસેમ્બર કે જે કિસાન દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ, ફાર્મર્સ ડે તરીકે, તો ફાર્મર્સ ડે તરીકે ઓળખીએ છીએ, એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્યારબાદ ફાર્મર્સ ડે કોની યાદમાં આપણે મનાવીએ છીએ એનું એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણને ખ્યાલ છે કે ચૌધરી ચરણસિંહ જે ફાર્મર્સ ડે આપણે એની યાદમાં મનાવતા હોય છે. ઓકે, તો મતલબ ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આજનો આપણો જે લેક્ચર છે એમાંથી 100% તમને 1 થી 2 થીમ વાઇઝ ક્વેશ્ચન અથવા તો દિવસ વિશેના ક્વેશ્ચન પૂછશે જ. તો પ્લીઝ તમે વ્યવસ્થિત રીતે આ કરી લેજો કે જેથી આપણો 1 થી 2 કે કોઈ પણ માર્ક્સ હોય તે જાય નહીં અને આપણે મેક્સિમમ કવર કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌપ્રથમ આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે લિંકમાં જોડાઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આજના ફર્સ્ટ લેક્ચરની. તો વાત કરીએ 1 જાન્યુઆરી. તો 1 જાન્યુઆરીના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ છે 5 જાન્યુઆરી. તો 5 જાન્યુઆરી છે એ દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવીએ છીએ. અને 9 જાન્યુઆરી કે જે ભારતીય પ્રવાસી દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો શા માટે? તો કે 9 જાન્યુઆરી એ ભારતીય પ્રવાસી દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ. તો કે કારણ કે 9 જાન્યુઆરી 1915માં ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા હતા અને ત્યારબાદ એ ભારતમાં આવ્યા તો તેને જોયું કે ભારતના લોકો તો ખૂબ જ દુઃખી છે અને ત્યારથી તેમને સત્યાગ્રહની શરૂઆત કરી. અને પછી તો આપણને ખબર છે ઇન્ડિયા માટે ઇન્ડિયન મુવમેન્ટની જે પણ અલગ અલગ બધા સત્યાગ્રહો આવે છે એમાં ગાંધીજીએ શરૂઆત કરી. ઓકે, તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ફર્યા એ દિવસ 9 જાન્યુઆરીનો દિવસ હતો. એટલા માટે આપણે 9 જાન્યુઆરીને ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઓળખીએ છીએ. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ કેમ કે પોલિટીમાં પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરલેક્ટ થયેલો આ ક્વેશ્ચન છે અને આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ત્યારબાદ આપણે વાત કરીએ 10મી જાન્યુઆરી કે જે વિશ્વ હિન્દી દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 2 ફેબ્રુઆરી કે વિશ્વ જળ પ્લાવિત એટલે કે આર્દ્રભૂમિ દિવસ. ઓકે, ત્યારબાદ છે 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. ત્યારબાદ છે 10મી ફેબ્રુઆરી કે વિશ્વ કઠોળ દિવસ. આપણે જે બી ડેઝ હોય છે એ એગ્રીકલ્ચર રિલેટેડ હશે એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે હશે કે એમાંથી એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ વધુ હોય છે. તો 10 ફેબ્રુઆરી કે જે વિશ્વ કઠોળ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, આપણે એગ્રીફિલ્ડ રિલેટેડ છે તો વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. ઓકે, આગળ વધીએ કે 10 ફેબ્રુઆરી. તો 10 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 19 ફેબ્રુઆરી કે સોઇલ હેલ્થ કાર્ડ. 19 ફેબ્રુઆરી 2015ના રોજ સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત રાજસ્થાનના રાજ્યમાંથી થઈ હતી. એટલા માટે આપણે 19 ફેબ્રુઆરીને સોઇલ હેલ્થ કાર્ડ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. ત્યારબાદ છે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. ત્યારબાદ છે 3 માર્ચ કે વિશ્વ વન જીવ દિવસ તરીકે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. અને 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 11 માર્ચ તો કે જળ સંસાધન દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. બરાબર છે, આ બધા જ જે દિવસો છે આપણા માટે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો વ્યવસ્થિત રીતે તમે ફોકસ કરતા જજો. ત્યારબાદ છે 15 માર્ચ. તો 15 માર્ચ છે તો શા માટે? તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. આપણને ખ્યાલ છે ગ્રાહકો સાથે ઘણી બધી વખત છેતરપિંડી થતી હોય છે તથા ગ્રાહકોને ચીટ કરવામાં આવે છે અથવા ગ્રાહકોને એને જે પૂરા જે હકો હોય છે એ મળતા હોતા નથી. તો એ ગ્રાહકોની જે સુરક્ષા હોય છે એની સંરક્ષણ કરવાનું જે કામ કરે છે ને એના હકો પૂરા મતલબ મળી રહે પૂરતા પ્રમાણમાં એ માટે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ આપણે ઉજવતા હોય છે. બરાબર છે, કે જેથી ગ્રાહકોમાં અવેરનેસ ફેલાય. ત્યારબાદ છે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ છે 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ છે 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ.
ત્યારબાદ છે 23 માર્ચ તો કે વિશ્વ હવામાન દિવસ તરીકે 21, 22, 23 કન્ટિન્યુ આવે છે. પહેલા વન, ત્યારબાદ છે જળ અને ત્યારબાદ છે હવામાન. વન જળ માન, એટલે આપણે એવું શોર્ટ ફોર્મમાં યાદ રાખી શકીએ વન જન માન એટલે શું? તો કે 21, 22, 23 આંતરરાષ્ટ્રીય વન દિવસ, વિશ્વ જળ દિવસ અને વિશ્વ હવામાન દિવસ. ત્યારબાદ છે 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અને ત્યારબાદ છે 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, અર્થ ડે. ઓકે. ત્યારબાદ છે 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ. આ દિવસે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજનું શરૂઆત કરવામાં આવી હતી. એટલા માટે આપણે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો હવે આ ઉપરથી આપણને ક્વેશ્ચન એવો થાય કે કયા સુધારણામાં પંચાયતી રાજનો ઉમેરો કરવામાં આવ્યો હતો? તો કેવો સુધારો હતો? તો કે 73મા સુધારા અંતર્ગત આપણે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. 73મા સુધારામાં પંચાયતી રાજ અને નગરપાલિકાઓ માટે 74મો બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો. ઓકે. ત્યારબાદ છે 3 મે આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 22મી મે. તો શું છે 22મી મે? તો કે આંતરરાષ્ટ્રીય બાયોડાયવર્સિટી દિવસ, એટલે કે જૈવ વિવિધતા. બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા. ત્યારબાદ છે 31મી મે તો કે તમાકુ નિષેધ દિવસ. આપણને ખ્યાલ છે તમાકુ એ આપણા બોડી માટે ખૂબ જ હાનિકારક હોય છે, જેનાથી મોસ્ટલી જે કહેવાય ને જડબાના કેન્સર થતા હોય છે. તો જે પણ લોકો તમાકુનું સેવન કરતા હોય છે એને આપણે અટકાવવા જોઈએ અને એના માટે એ લોકોની જાગૃતિ ફેલાવવા માટે આપણે 31મી મેના દિવસને વિશ્વ તમાકુ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ છે 1 જૂન કે વિશ્વ દૂધ દિવસ તરીકે આપણે ઓળખતા હોય છે, કે જેની ઉજવણી કરતા હોય છે. ત્યારબાદ છે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. ઓકે. ત્યારબાદ છે 8મી જૂન કે જેને આપણે વિશ્વ મહાસાગર દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ કે 5મી જૂન કે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરીએ છીએ અને આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 2014થી આપણે લાગુ કરવામાં આવેલું છે. ત્યારબાદ છે 1 થી 7 જુલાઈ એટલે કે રાષ્ટ્રીય વન મહોત્સવ સપ્તાહ. આખું સપ્તાહ આપણે રાષ્ટ્રીય વન મહોત્સવ સપ્તાહ ઉજવણી કરીએ છીએ. ક્યારે? તો કે 1 થી 7 જુલાઈના રોજ. ત્યારબાદ છે 11 જુલાઈ કે વિશ્વ વસ્તી દિવસ તરીકે આપણે ઉજવતા હોય છે. ત્યારબાદ છે 12 જુલાઈ. આપણને ખ્યાલ છે 12 જુલાઈ 1982ના રોજ નાબાર્ડની સ્થાપના થઈ હતી, એટલા માટે આપણે 12 જુલાઈને નાબાર્ડ સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ છે 3 ઓગસ્ટ. તો એ શું છે? તો કે વિશ્વ મધ દિવસ. ઓકે. ત્યારબાદ છે 20 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય મધમાખી દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 5 સપ્ટેમ્બર કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. ત્યારબાદ છે 8 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ અને ત્યારબાદ છે 16 સપ્ટેમ્બર કે જે વિશ્વ ઓઝોન દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. ઓકે. ત્યારબાદ છે 18 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ વાંસ દિવસ. આપણને ખ્યાલ છે વાંસ એટલે કે બાંબુ. તો બાંબુનું આપણે વધુમાં વધુ વાવેતર કરીએ અને બાંબુના લીધે આપણું જે સોઇલ કન્ઝર્વેશન હોય એ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. ઓકે. તો એના માનમાં આપણે 18મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ બાંબુ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 2 થી 8 ઓક્ટોબર કે વિશ્વ જૈવ વિવિધતા સપ્તાહ એટલે કે વર્લ્ડ બાયોડાયવર્સિટી વીક તરીકે આપણે સેલિબ્રેટ કરતા હોય છે. ઓકે. ત્યારબાદ છે 4 ઓક્ટોબર. એ શા માટે સેલિબ્રેટ કરીએ છીએ? તો કે વિશ્વ પ્રાણી દિવસ તરીકે. અને 5 ઓક્ટોબર છે એ વિશ્વ શિક્ષક દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. 5 સપ્ટેમ્બર છે તો એ શા માટે છે? તો કે ભારતમાં આપણે જે શિક્ષક દિવસ સેલિબ્રેટ કરીએ છીએ એ. અને વિશ્વ શિક્ષક દિવસની વાત કરીએ તો 5 ઓક્ટોબર છે. આપણે પહેલાં કરીએ છીએ સપ્ટેમ્બરમાં અને વિશ્વનું ઓક્ટોબરમાં આવે છે. બસ એવી રીતે તમારે ઇન્ટરલેક્ટ કરીને યાદ રાખવાનું હોય છે કે જેથી ઇઝી વેમાં તમને યાદ રહી જાય. ઓકે. ત્યારબાદ છે 13 ઓક્ટોબર. તો શું છે એના માટે? તો કે આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ. ત્યારબાદ છે 15 ઓક્ટોબર. 15 ઓક્ટોબર શા માટે? તો કે મહિલા ખેડૂત દિવસ તરીકે. આપણને ખ્યાલ છે આપણે એગ્રીકલ્ચર ફિલ્ડમાં ફિમેલ જે છે એ પણ વધારે પડતી એનું યોગદાન રહેલું છે, પણ એનું એ જે યોગદાન હોય છે એને આપણે અવગણતા હોય છે અને એટલા માટે જ મહિલા ખેડૂત દિવસની ઉજવણી 15 ઓક્ટોબરે કરવામાં આવે છે કે જેથી મહિલાઓને માન સન્માન મળી રહે એટલા માટે. ઓકે. અને તેમના જે વર્ક છે એને એપ્રિશિએટ થઈ શકે, બંને પર્પઝથી આપણે સેલિબ્રેટ કરતા હોય છે. ત્યારબાદ છે 16 ઓક્ટોબર. તો એ શા માટે છે? તો કે વર્લ્ડ ફૂડ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે. ત્યારબાદ છે 10 નવેમ્બર કે જે વિશ્વ વિજ્ઞાન દિવસ શાંતિ અને વિકાસ દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ.
ત્યારબાદ છે 21 નવેમ્બર કે જે વિશ્વ માછીમાર દિવસ તરીકે આપણે ઉજવતા હોય છે. અને 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ. તો આ શાના માનમાં ઉજવવામાં આવે છે 26 નવેમ્બર? તો કે એ દિવસે આપણા જે વર્ગીસ કુરિયર છે, ડૉક્ટર વર્ગીસ કુરિયર, કે જેનો બર્થ જયંતિ આપણને જોવા મળે છે, બર્થ. ઓકે, એટલા માટે 26 નવેમ્બરને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને સેમ 26મી નવેમ્બરના રોજ આપણને ખ્યાલ છે બંધારણીય સભા એ આપણું બંધારણ જે હતું ઘડી કાઢ્યું હતું અને એના ઉપર સાઇન કરવામાં આવેલી હતી. એટલા માટે 26 નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે પણ આપણે સેલિબ્રેટ કરતા હોય છે. ત્યારબાદ છે 3 ડિસેમ્બર કે જે રાષ્ટ્રીય કૃષિ શિક્ષણ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. કૃષિ શિક્ષણ દિવસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? તો કે 3 ડિસેમ્બર. ઓકે. ત્યારબાદ છે 5 ડિસેમ્બર એટલે કે વિશ્વ મૃદા એટલે કે સોઇલ અથવા તો માટી દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરતા હોય છે. ઓકે. ત્યારબાદ છે 10 ડિસેમ્બર એટલે કે માનવ અધિકાર દિવસ તરીકે, હ્યુમન રાઇટ્સ જે કહેવાય ને એ. ત્યારબાદ છે 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ. મેં તમને કીધું ને કે જે સેના માનમાં આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો કે ચૌધરી ચરણસિંહના. ઓકે, આઈ ફોરગોટ. ધેન 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને લાસ્ટ 25મી ડિસેમ્બર તો કે રાષ્ટ્રીય સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણા એ જે ઇમ્પોર્ટન્સ ડે છે અહીંયા આવી ગયા છે. અને તમારે એક્ઝામ જેમ જેમ આપણે નજીક આવતી જાય એમ એની જે મેઇન થીમ હોય છે એને આપણે યાદ રાખી લેવાની છે. સપોઝ આપણે વાત કરીએ કે એક્ઝામ જો આપણે હમણાં નજીકમાં આવે છે તો આપણે જે નજીકના જે દિવસો સેલિબ્રેટ કરવાના હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો એની શું થીમ હતી એ આપણે યાદ કરવાની છે. બરાબર છે? મતલબ કે જે રિસેન્ટલી જે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે એગ્રીકલ્ચર ઇમ્પોર્ટન્ટ હોય છે એ જે ડેઝ હોય છે એની થીમ્સ આપણે યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ થીમ ત્યારે જોઈ લેવી. અત્યારથી જો આપણે જોઈશું તો તમારા માટે થોડુંક હેટ્રિક બની જશે અને એક્ઝામ આવતા ભૂલાઈ પણ જશે. એ એક્ઝામ આપણે નજીક જેમ જેમ આવશે એવું હશે તો હું એક સ્પેશિયલ વિડીયો લઈને આવીશ કે જેમાં આપણે આ બધી થીમની ડિસ્કશન કરી લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાં સુધી ચલો આપણે તમે વ્યવસ્થિત રીતે આ કરી લેજો અને આપણે કાલે ફરી મળશું આપણા નવા બીજા વિડીયો સાથે. ઓકે, તો ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો એ લોકોને જો આપણા ટેલિગ્રામ ચેનલ કે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.